નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત મહાસંગ્રામની। રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે ઉમેદવારી પત્ર ભરશે અને તે પહેલા પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રેલી યોજાઈ છે। જગન્નાથ મંદિરથી સૌરાષ્ટ્રની પરંપરા મુજબ રેલીની શરૂઆત થઈ। ખુલ્લી જીપમાં બેસી જગન્નાથ મંદિરથી રોડ શો શરૂ થયો છે। પરસોત્તમ રૂપાલા સાથે ખુલ્લી જીપમાં વજુભાઈ વાળા છે, ભરત બોગરા, મુકેશ દોશી, રમેશ તિલાડા, રામ મોકરિયા સહિતના નેતાઓ જોડાયા છે। અન્ય ખુલ્લી જીપમાં દર્શિતા શાહ, કેસરીદેવસિંહ ઝાલા, કુંવરજી બાવળિયા, ધનસુખ ભંડેરી સહિતના તમામ દિગ્ગજ નેતા જોડાયા છે। જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જીપમાં સાથે જોડાયા છે। દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટથી પરસોત્તમ રૂપાલા આજે ઉમેદવારી પત્ર ભરશે અને તે પહેલા દર્શન કરશે જગન્નાથ મંદિરના અને રૂપાલાની રેલીની જે શરૂઆત થઈ છે, રેલીના દ્રશ્યો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો પણ હાલ તેઓની રેલીમાં ઉપસ્થિત રહ્યા છે। તમામ કાર્યકર્તાઓ પણ રાજકોટથી ઉપસ્થિત છે। અનેક દિગ્ગજ નેતાઓ પણ હાલ આ રેલીમાં જોડાયા છે। રાજકોટના દ્રશ્યો છે, જગન્નાથ મંદિરથી રૂપાલાની રેલીની શરૂઆત થઈ છે। રેલીના દ્રશ્યો સામે આવ્યા છે। બહુમાળી ભવન ચોકમાં સભા આજે રૂપાલા ગજવશે અને તે પહેલાના દ્રશ્યો છે કે જ્યાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ જીપમાં જોડાયા છે। આ સાથે વજુભાઈ વાળા પણ છે, એટલે ભાજપના અનેક દિગ્ગજ લેવલના નેતાઓ પણ તેમની સાથે હાલ રેલીમાં જોડાયા છે અને આ રેલી જે યોજાવાની છે, જે યોજાઈ રહી છે તેની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે। એક તરફ રાજકોટમાં વિવાદ છે રૂપાલા સામે અને બીજી તરફ રૂપાલાની આ ભવ્ય રેલી, એટલે હાલ તેઓ જે પત્ર ભરવા જવાના છે, ઉમેદવારી પત્ર ભરવા જવાના છે અને તે પહેલા મહાદેવના દર્શન કરી અને ત્યારબાદ તેઓ પત્ર ભરશે અને આ મોટી રેલીની જે શરૂઆત થઈ છે। અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે, તમામ કાર્યકર્તાઓ પણ રાજકોટમાં રેલીમાં જોડાયા છે અને પોસ્ટરો લઈ અને લોકો પહોંચ્યા છે કે જ્યાં રૂપાલા અને નરેન્દ્ર મોદી ભેટો કરતા હોય તેવા પોસ્ટરો બતાવવામાં આવી રહ્યા છે અને નારા લગાવી અને આ જે રેલીની શરૂઆત થઈ છે। મોટી સંખ્યામાં આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટથી રેલીના, કે જ્યાં હાલ તમામ દિગ્ગજ નેતા ઉપસ્થિત છે। વજુભાઈ વાળા ઉપસ્થિત છે, કુંવરજી બાવળિયા પણ તેઓની સાથે ઉપસ્થિત છે, પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ તેઓની સાથે રેલીમાં જીપમાં સવાર છે। અનેક નેતાઓ તો ઉપસ્થિત છે, પરંતુ સાથે તમામ કાર્યકર્તાઓ છે તે પણ ઉપસ્થિત છે। તો બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક તરફ રેલી યોજાય છે અને બીજી તરફ સભા સ્થળના દ્રશ્યો છે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આજે રૂપાલા સભા ગજવશે। રૂપાલાની સામે વિરોધ છે, છતાં પણ તેમના સમર્થનમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે અને તે રેલીને જોઈ અને લાગી રહ્યું છે કે તેમના સમર્થનમાં કેટલા લોકો છે। ઉમેદવારી પત્ર ભરતી વખતે અને તેની પહેલાના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકોનો તેમને સમર્થન મળી રહ્યો છે અને અભિપ્રાય જે આપવામાં આવી રહ્યો છે, અનેક જે કાર્યકર્તાઓ છે તે પણ ઉપસ્થિત છે। બીજા જે દ્રશ્યો છે તે સભાના છે। તો રૂપાલાના સમર્થનમાં તમામ લોકો પણ ઉપસ્થિત છે અને બીજી તરફ આજે જે ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલાના દ્રશ્યો છે। બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં રૂપાલા ફોર્મ ભરશે, એટલે તે પહેલાની જે રેલી યોજાઈ છે અને બીજી તરફ સભા સ્થળમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। તમામ કાર્યકર્તાઓ ત્યાં પણ રાહ જોઈ રહ્યા છે રૂપાલાની અને આજે રૂપાલા સભા ગજવશે, મોટી સંખ્યામાં આ સભા ગજવશે, ઉમેદવારી પત્ર ભરશે। તો આજે જે ઉમેદવારી પત્ર ભરવાનું છે તેની પહેલાના દ્રશ્યો છે કે જ્યાં રૂપાલાને મોટો જન પ્રતિસાદ મળી રહ્યો છે। તમામ કાર્યકર્તાઓ તેઓની રેલીમાં જોડાયા છે, અનેક લોકો પણ રાજકોટના જોડાયા છે। રૂપાલાની આ રાજકોટમાં રેલી છે જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ જીપમાં જોડાયા છે, કુંવરજી બાવળિયા તેઓની સાથે ઉપસ્થિત છે, અનેક દિગ્ગજ નેતા છે, વજુભાઈ વાળા પણ તેઓની સાથે ઉપસ્થિત છે। એટલે રૂપાલાને પ્રતિસાદ આપવા માટે, તેમના સમર્થનમાં અને તેમનો જુસ્સો વધારવા માટે તમામ દિગ્ગજ લેવલના નેતાઓ પણ આજે તેમની સાથે જીપમાં સવાર છે અને રેલીમાં જોડાયા છે। સીધા દ્રશ્યો તમને રાજકોટથી બતાવવામાં આવી રહ્યા છે કે જ્યાં રૂપાલાની રેલી યોજાઈ છે, બીજી તરફ સભા સ્થળના પણ આ દ્રશ્યો છે કે જ્યાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। રૂપાલા આજે મોટી જનમેદનીને સંબોધિત કરશે। જગન્નાથ મંદિરથી આ રેલીની શરૂઆત થઈ છે। ખુલ્લી જીપમાં રૂપાલાએ રોડ શો યોજ્યો છે અને તમામ લોકોનું તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે અને હાથ લાવી
તમામ જે રાજકોટ વાસીઓ છે તેઓનું અભિવાદન ઝીલી રહ્યા છે। મોટી સંખ્યામાં રંગીલા રાજકોટના લોકો ઉપસ્થિત રહ્યા છે। રૂપાલાને આજના દિવસે જે ઉમેદવારી પત્ર ભરવાના છે તે પહેલા સમર્થન આપવા માટે, તેઓનો જુસ્સો વધારવા માટે આજે મોટી સંખ્યામાં રાજકોટના લોકો ઉપસ્થિત રહ્યા છે અને ખુલ્લી જીપમાં તેઓએ રોડ શો યોજ્યો છે અને તમામ લોકો તેઓનો જુસ્સો વધારી રહ્યા છે। કાર્યકર્તાઓ પણ છે, સાથે નાચગાન કરી રહ્યા છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં કાર્યકર્તાઓમાં જુસ્સો જોવા મળી રહ્યો છે। તો છોટાઉદેપુર કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા આજે ફોર્મ ભરશે। ફોર્મ ભરતા પહેલા તેમણે વાસણા ગામ ખાતે મંદિરે તેમના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। સુખરામ રાઠવા દર્શન કરી જીતની આશા વ્યક્ત કરી। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં સુખરામ રાઠવા આજે ફોર્મ ભરશે। છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં ફોર્મ ભરતા પહેલા તેઓએ પોતાના કુળદેવીના દર્શન કર્યા અને બીજી તરફના દ્રશ્યો રૂપાલાની રેલીના। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તે પહેલા તેઓના કુળદેવીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે વાસણા ગામે। આપણે સીધો તેમની સાથે સંવાદ કરીશું। આજે સુખરામભાઈ, તમે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છો અને આજે કુળદેવીના દર્શન કરવા માટે આવ્યા છો, શું કહેશો? સૌથી પહેલા તો આજે ચૈત્રી નવરાત્રિની આઠમ છે। આઠમમાં અહીંયા નવચંડી થતી હોય છે દર વર્ષે। અમારી એકમથી માંડીને નોમ સુધી નવચંડી થાય છે। અમારા ભૂદેવો ચાણોદના છે, કાયમ માટે એમની પાસે આ નવચંડી રહ્યા છે। આજે પણ માના દર્શન કરીને માની પાસે માંગણી કરી છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય। માં ગુજરાતમાં કોંગ્રેસને જીત અપાવજે, છોટાઉદેપુરમાં કોંગ્રેસને જીત અપાવજે અને સારા એવા પરિણામ ગુજરાતમાંથી આવે એના માટે આશીર્વાદ આપજે એવું માને કીધું છે। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના અંદર એવો કયો મુદ્દો છે ખાસ કે જેનાથી તમે પ્રજા વચ્ચે જશો? આ મુદ્દો તો બહુ ચકી ગયો। હું ગામડામાં કહું છું કે છોટાઉદેપુર જિલ્લાના સમાવેશ કવાંટ, છોટાઉદેપુર, ભાઈજેતપુર, નસવાડી, સંખેડા, બોડેલી, આ ત્રણ વિધાનસભાની અંદર જાતિ અંગેનો પ્રશ્ન લાંબા સમયથી સળગે છે, નિકાલ આવતો નથી। સપને ખ્યાલ નહોતો કે મારે આ લોકસભાની ચૂંટણી લડવી પડશે। સંજોગો એવા ઊભા થયા કે અમારું મોવડી મંડળે મારામાં વિશ્વાસ મૂકીને 21 સંસદીય મત વિસ્તારમાંથી ઇન્ડિયા ગઠબંધનના ભાગે આવેલી આ છોટાઉદેપુરની બેઠક કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટવાનો મને મોકો, લડવાનો અને ચૂંટાવાનો મોકો મળ્યો છે। અમારે કોઈ ખટરાક નથી। એમને જે પક્ષ ગમ્યો હોય ત્યાં ગયા છે। અમે બધા સાથે જ રહીએ છીએ, સાથે જ કામ કરીએ છીએ। રહી વાત તમે છેલ્લે અમારા નેતા ગયાની વાત કરો છો, અને એ ગયા છે તે પણ એમની કોઈક મનોકામના હશે કે મારે આ કરવું છે કે કોઈ ઈચ્છિત ફળ મેળવવા પ્રાપ્ત કરવાની ઈચ્છા હશે, એના માટે ગયા હશે। અને એ જવાથી કંઈ કોંગ્રેસના માણસો સાથે ગયા છે એવું માની લેવાની કોઈ જરૂર નથી। મેં આપને સવાલ કર્યો કે જસુભાઈ રાઠવા વારંવાર કહે છે કે સુપડા સાફ થઈ ગયા, તે બાબતે શું કહેશો? એ તો રાજકીય વાત છે। એમને સુપડા સાફ ક્યાંથી થાય? ત્રિપુટીમાં તો એક તો બેઠો છું અને મેં નવી ત્રિપુટી ઊભી કરી છે, એટલે એ એમના મતદારોને રીઝવવા માટે પ્રયત્ન કરતા હશે। કોંગ્રેસના સુપડા સાફ કોઈ દિવસ થાય નહીં। જસુભાઈના મૂળિયા નીકળી જાય પણ કોંગ્રેસના સુપડા સાફ નહીં થાય। તો આ હતા સુખરામભાઈ રાઠવા કે તેઓ આજે છોટાઉદેપુર ખાતે તેઓનો ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે અને છોટાઉદેપુર જે જીતવાનો તેઓને વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।
તો દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર આજરોજ 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા પહેલા જશવંતસિંહ ભાભોરે કબીર મંદિરે જઈ દર્શન કર્યા. બાદમાં માતા પિતાના આશીર્વાદ લીધા, જ્યાં માતા પિતાને મોઢું મીઠું કરાવી આશીર્વાદ લીધા. તો દાહોદના દ્રશ્યો છે કે જ્યાં જશવંતસિંહ ભાભોર ઉમેદવારી પત્ર ભરશે અને તે પહેલા તેઓએ માતા પિતાના આશીર્વાદ લીધા છે, માતા પિતાનું મોઢું મીઠું કરાવી આશીર્વાદ લીધા છે. અને બીજા દ્રશ્યો છે રૂપાલાની રેલીના કે જ્યાં ઉમેદવારી પત્ર ભરતી પહેલા તેઓએ જીપમાં સવાર થઈ અને રેલી યોજી છે. મોટી સંખ્યામાં આ રેલીમાં લોકો જોડાયા છે. તો સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા આજે ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા તેમણે શામળાજીમાં દર્શન કર્યા. શોભનાબેન આજે બપોરે ઉમેદવારી ફોર્મ ભરશે. આ પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા લોકસભા ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે. જે દ્રશ્યો સામે આવ્યા છે સાબરકાંઠાથી કે જ્યાં શોભનાબેન બારૈયા ફોર્મ ભરશે અને તે પહેલા ભીખુસિંહ તેઓની સાથે સમર્થનમાં ઉપસ્થિત રહ્યા છે. માતાજીના દર્શન તેઓએ કર્યા. બીજી તરફ રાજકોટના દ્રશ્યો તો શામળાજીના શોભનાબેને દર્શન કર્યા છે. સાબરકાંઠાથી આ દ્રશ્યો જ્યાં ભીખુસિંહ પરમાર તેઓની સાથે હાજર રહ્યા છે. અને રાજકોટથી સતત દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીની શરૂઆત થઈ છે. ખેડા બેઠકના ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ આજે ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા દેવુસિંહ ચૌહાણે સંતોના આશીર્વાદ મેળવ્યા. વડતાલના નવતમ સ્વામી અને સંત સ્વામીએ આશીર્વાદ આપ્યા. તેમના નિવાસસ્થાને દેવુસિંહ ચૌહાણે આશીર્વાદ આપવા પધાર્યા. દેવુસિંહ ચૌહાણ આજે ફોર્મ ભરશે તે પહેલા તેઓએ ખેડાથી સંતોના આશીર્વાદ મેળવ્યા છે. ફોર્મ ભરતા પહેલા સંતોના આશીર્વાદ લીધા છે. વડતાલના નવતમ સ્વામી નિવાસસ્થાને તેઓ ઉપસ્થિત રહ્યા અને દર્શન કર્યા, ત્યારબાદ આશીર્વાદ મેળવ્યા છે. બીજી તરફ રાજકોટના આ દ્રશ્યો કે જ્યાં રૂપાલાની રેલીની શરૂઆત થઈ છે અને આ રેલી આગળ વધી રહી છે. આણંદમાં ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી 7મી તારીખે યોજાવાની છે. ત્યારે ઉમેદવાર ચિરાગ પટેલે પૂરજોશમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા. જેથી ખંભાતના પીપળોઈ ગામે ચિરાગ પટેલની હાજરીમાં મોદી પરિવારની સભા યોજાઈ હતી. ઉપરાંત ખંભાત ભાજપના કાર્યકરોએ રેલી યોજી હતી. ચિરાગ પટેલે લોકસભા ચૂંટણી તથા પેટા ચૂંટણીમાં જંગી મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાનસભામાં છેલ્લા 7-8 દિવસથી શહેર અને તાલુકામાં પૂરજોશમાં પ્રચાર ચાલુ કરવામાં આવ્યો છે. અને આ વખતે અમે ખંભાતમાંથી વિધાનસભા અને લોકસભા બંનેના ઉમેદવારને ખંભાતની જનતા 1 લાખના મતની લીડ આપશે. સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલ ઉમેદવારી પત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા પૂજા કરી આશીર્વાદ લીધા હતા. તેઓ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે અને માત્ર ગણતરીના લોકો ઉમેદવારી ફોર્મ ભરવામાં જોડાશે. તેમણે કહ્યું કે મેં વિચાર્યું પણ નહોતું કે મને ટિકિટ મળશે. ભૂતકાળમાં પણ સંગઠનાત્મક કામ કર્યું છે. મુખ્યમંત્રી ત્યારે પણ કામ કર્યું છે અને હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને મને કામ કરવાની તક મળશે એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું. હું માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે જોડાયો હતો. આજે સ્વાભાવિક જ છે કે જે વસ્તુ વિચાર્યું નહોતું તે વસ્તુ આજે મારી સામે છે. તો સુરત ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ ફોર્મ ભરશે તે પહેલા તેઓના દ્રશ્યો જે સામે આવ્યા છે તેઓએ કીધું છે કે મેં વિચાર્યું પણ નહોતું કે મને ટિકિટ મળશે. મહાગઠબંધનથી કોઈ ફેર નહીં પડે તેવું નિવેદન તેઓએ આપ્યું છે. તેઓ મુહૂર્તમાં ફોર્મ ભરશે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર.
ચોમાસાને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આગાહી. દેશમાં 106% વરસાદનું અનુમાન. સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા 2 પકડાયા. કચ્છ માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ બંનેને મુંબઈ લઈ રવાના. આજે પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ભરશે ફોર્મ. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ભરશે ફોર્મ. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંબર આજે ઉમેદવારી પત્ર રજૂ કરશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કુળદેવીના આશીર્વાદ લીધા. પોતાના વતન કુકાવાવના વાવડી ગામ ખાતે ઠુમર પરિવારના કુળદેવી માતાના મંદિર પર ધ્વજા ચડાવી પૂજન કર્યું. વાવડી ગામના લોકોએ સંખ્યામાં વડીલોએ કુમકુમ તિલક કરી જેનીબેનને આશીર્વાદ આપ્યા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર આજે ફોર્મ ભરવાના છે. તે પહેલા તેઓએ વડીલોના આશીર્વાદ મેળવ્યા અને ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્ર ભરશે. તો બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં રાજકોટમાં રૂપાલાનું શક્તિ પ્રદર્શન યોજાયું છે. લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ આજે ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પૂર્વે સભા યોજશે. ઘરેથી નીકળ્યા બાદ હરિભાઈ પટેલે મહેસાણા ગણપતિ મંદિરમાં પૂજા અર્ચના કરી. પૂજા અને દર્શન બાદ હરિભાઈ પટેલ સભા સ્થળે પહોંચશે. સભા બાદ રેલી સ્વરૂપે હરિભાઈ ફોર્મ ભરવા જશે. તો ભાજપ ઉમેદવાર હરિભાઈ ફોર્મ ભરવા જશે અને તે પહેલા માતાજીના દર્શન કરશે. આ દ્રશ્યો છે. અને બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં રેલીની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે. તો હરિભાઈ પટેલ ઉમેદવારી પત્ર ભરતી પહેલા તેઓ દર્શન કરવા પહોંચ્યા છે મહેસાણા ખાતે. અને બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં તમામ દિગ્ગજ નેતાઓ સાથે રૂપાલા જીપમાં બેસી અને તેઓએ રોડ શો યોજ્યો છે. તો હવે વાત જૂનાગઢની. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ઉમેદવારી ફોર્મ ભરશે. પોતાના માદરે વતન ચોરવાડથી પરિવારજનોના આશીર્વાદ લઈ જૂનાગઢ રવાના થયા છે. જૂનાગઢ સરદાર ચોક ખાતે રાજેશ ચુડાસમા જાહેર સભા સંબોધશે. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ આજે પોતાનું નામાંકન ભરશે. ગુલાબસિંહે પોતાના વતનમાં વહેલી સવારે પૂજા અર્ચના કરી. કુળદેવી વેરાઈ માતા સહિત મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. બાદમાં 10:30 વાગે ફોર્મ ભરશે. હાલમાં તેઓ ગોધરા ખાતેના કોંગ્રેસ કાર્યાલય જવા રવાના થશે. ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર તેઓએ પંચમહાલમાં પોતાના કુળદેવીના આશીર્વાદ મેળવ્યા છે અને તેઓ 10:30 વાગે નામાંકન પત્ર ભરવા માટે જશે. પંચમહાલથી આ દ્રશ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ઉમેદવારી પત્ર નોંધાવશે. સવારે વતનમાં તેઓએ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા છે. બીજી તરફ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં ભવ્ય રેલી યોજાઈ છે. તમામ કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાયા છે. મોટી સંખ્યામાં લોકોનો પણ પ્રતિસાદ મળી રહ્યો છે. નાચગાન સાથે રૂપાલાની આ રેલી નીકળી છે. શક્તિ પ્રદર્શન છે આ રાજકોટ ખાતે ભાજપનું. સવારે વતનમાં પૂજા અર્ચના કરી તેઓએ ગુલાબસિંહે આશીર્વાદ મેળવ્યા છે અને 10:30 વાગે તેઓ ઉમેદવારી પત્ર ભરશે. તો બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે. વહેલી સવારે વસાવાએ સથવાવ ખાતે માતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. બાદમાં ઘરે પૂજા અર્ચના કરી પત્નીએ વિજય તિલક કર્યું હતું. વસાવા વ્યારા ખાતે જનસભામાં તેઓ રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવશે અને હાલમાં માંડવી ખાતેથી પ્રભુભાઈ કાર્યકરો સાથે રેલી સ્વરૂપે વ્યારા જવા માટે રવાના થયા છે.
હાલ તો તેઓ વ્યારા જવા માટે રવાના થયા છે. પત્નીએ તેમને સવારે તિલક કર્યું છે અને હવે તેઓ નામાંકન પત્ર ભરશે. પ્રભુ વસાવાના આ દ્રશ્યો છે વતન ખાતેના, કે જ્યાં ઉમેદવારી પત્ર ભરતી વખતે અને તે પહેલાના દ્રશ્યો છે. પ્રભુ વસાવાએ પત્નીના હાથે તિલક લગાવ્યું અને આશીર્વાદ લઈ ઘરેથી અને હવે તેઓ નીકળ્યા છે વસાવા. મહત્વનું છે બીજી તરફના આ દ્રશ્યો કે જ્યાં રાજકોટમાં ભવ્ય રેલી યોજાઈ છે. સતત રાજકોટથી દ્રશ્ય સામે આવી રહ્યા છે. શક્તિ પ્રદર્શન રાજકોટમાં યોજાયું છે. દિગ્ગજ નેતાઓ સાથે રૂપાલાની આ રેલી નીકળી છે. નાચગાન કાર્યકર્તાઓ કરી રહ્યા છે. તો હાલ મહત્વની અપડેટ સામે આવી રહી છે કે સભા સ્થળ ખાતે પરસોત્તમ રૂપાલા પહોંચી ચૂક્યા છે, જેમની સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત છે. આ સાથે જે મોટા દિગ્ગજ નેતાઓ છે તે પણ તેમના સમર્થનમાં પહોંચ્યા છે. આ સભા સ્થળ ખાતેથી રૂપાલા સભાને ગજવશે. હાલ તેઓ સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે. સીધા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. 23 લોકસભાના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. એમના સથવાવ મુકામેથી જે પિતાના અને માતાના અને પિતાના આશીર્વાદ લઈ અને પ્રભુદાસ વસાવા જે આજરોજ તાપી જિલ્લા ખાતે એનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વિધિવત રીતે મારું નામાંકન વ્યારા ખાતે ચૂંટણી અધિકારીને સુપ્રત કરવા માટે જઈ રહ્યો છું. આજે વ્યારા ખાતે મારા સમર્થકો સાથે એકઠા થઈને ત્યાંથી રેલી સ્વરૂપે પદયાત્રા કરીને અમે વ્યારા ખાતે આજે સબમિશન મારું નામાંકન પત્ર છે સબમિશન કરાવીશ. જીત માટે કેટલો દાવો? શું જીત માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કામગીરી કરી છે અને કાર્યકર્તાઓની જે મહેનત છે, કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવાભાવી કાર્યકર તરીકે પ્રજાની વચમાં રહ્યો છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી તરફી લોકોનો વિશ્વાસ પણ છે અને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે મારી સ્થાનિક પંચાયતથી પાર્લામેન્ટ સુધીની તમામ પ્રશાસન વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની મોટા ભાગે છે. ત્યારે આ અમારી મશીનરી મારફત પ્રજા કલ્યાણના કામો એટલા થયા છે કે ભૂતકાળમાં ક્યારે પણ કોઈ સરકારે કર્યા નથી. એટલા માટે લોકોનો ઉત્સાહ ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીતાડવા માટે એક મક્કમ નિર્ધાર કર્યો છે અને એ સારી લીડથી 5 લાખ કરતાં વધારે લીડ અમારા જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું જે માઇક્રો મેનેજમેન્ટ છે અને જે એમના તરફથી પ્રેરણા મળી છે, ત્યારે એને અનુરૂપ ચોક્કસ આ વખતે એક નવો રેકોર્ડ બનશે. પ્રભુભાઈના ઉમેદવારના માતાજી પણ છે, એમની સાથે વાત કરીશું. જી બા, આજે પ્રભુભાઈ ફોર્મ ભરવા જઈ રહ્યા છે, કેવા આશીર્વાદ અને દીકરો કેટલા મોટોની જીતશે, શું કહેશો? જંગી બહેતી ચીટી આવે ને ખાતું બી મળે, મિનિટર બી બને, એવી આશા છે અમારો. પ્રભુભાઈ વસાવા અને એમના માતાજી જેઓ કહી રહ્યા છે કે ખાસ કરીને નામાંકન પત્ર ભરવામાં આવશે અને આજે પ્રભુભાઈ છે એમના માતાજી કહ્યા છે જંગી બહુમતી અને મોટી લીડથી પ્રભુભાઈ આ ભાજપ બેઠક પરથી છૂટાશે. એ વસ્તુ ચોક્કસપણે હાલ એમના માતાજી પણ રહ્યો છે. હવે સમય રહ્યો છે આવનાર 7મી મે કેટલા ટકા મતદાન થાય છે અને 4 જૂને પરિણામ ખબર પડશે કે પુનરાવર્તન કે પરિવર્તન. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.